જય ભીમ જય સંવિધાન। હું છું તમારો મિત્ર હિમાંશુ મેસરિયા, ધ બહુજન અસ્મિતા ગુજરાતી યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ ઉપર આપણું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મમાં તેમજ ગુજરાતની તમામ ન્યૂઝ ચેનલમાં બસ એક જ વાત છે, જિગ્નેશ મેવાણી, જિગ્નેશ મેવાણી, જિગ્નેશ મેવાણી। તો મિત્રો, હાલની વાત કરીએ તો ગુજરાતમાં 182 જે ધારાસભ્ય છે તેમાંથી માત્ર ને માત્ર જો આમ જનતા, ગરીબ, શોષિત, વંચિત, પીડિત આમ જ્યારે પણ કોઈ અવાજ ઉઠાવતો હોય તો એ માત્ર ને માત્ર વડગામ વિધાનસભાના ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણી છે। વાવ થરાદની અંદર જ્યારે કોંગ્રેસની આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડગામ વિધાનસભાના ધારાસભ્ય કે જેમને મહિલાઓએ પ્રશ્નો કર્યા હતા કે અમારા ગામમાં અહીંયા આગળ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, જેના કારણે નાની ઉંમરમાં દીકરીઓ, માતાઓ વિધવા થતી હોય છે। આમ આ મુદ્દે જિગ્નેશ મેવાણીએ વાવ વિધાનસભામાં પોલીસ અધિક્ષકની સામે જ હોબાળો કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો। આમ આ ઘટનાને લઈને આજે 3 થી 4 દિવસ થવા આવ્યા છે ત્યારે આજે વાવ થરાદ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ જિગ્નેશ મેવાણી સાથે રહેલા જિગ્નેશ મેવાણીના સમર્થકમાં લોકો ઉમટી પડ્યા હતા અને સાથે સાથે જ જિગ્નેશ મેવાણીને પણ સપોર્ટ કર્યો હતો। તેમજ વાવ અને થરાદની જનતાએ પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે વાવ થરાદમાં ચાલતો જે ડ્રગ્સ, દારૂ અને ગાંજો આમ જે આ અસામાજિક પ્રવૃત્તિઓ છે, જે નાની ઉંમરમાં માતાઓને વિધવા કરે છે, નાની ઉંમરમાં આ વ્યસન કરવાના કારણે બાળકોએ પોતાના પિતાને ગુમાવવો પડતો હોય છે। આમ આ લઈને વાવ થરાદમાં કોંગ્રેસ દ્વારા એક ભારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો, આ જે ભીડ છે એ ભીડ ભાડાની ભીડ નથી, ખરીદેલી ભીડ નથી। આ વ્યક્તિઓ પોતે પોતાના બાળકો, પોતાનું ઉજળું ભવિષ્યને લઈને આજે રેલીમાં જોડાયેલા છે। આ કોઈ પૈસા ખર્ચીને કે ભાડાથી બોલાવેલી નથી પબ્લિક। તો વિડીયોમાં જુઓ વાવ અને થરાદની જનતાએ શું કહ્યું, જુઓ વિડીયો। દલિત સમાજ, સર્વ સમાજ કોંગ્રેસ પાર્ટી આયોજિત જે 24 તારીખે અહીંના બુટલેગરોના સાથ સહકારથી પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું જે કામ કર્યું એને વખોડવા માટે આજે રેલી કાઢી છે। આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકારો આપેલા છે। દરેક બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટેના અધિકારો આપેલા છે। જિગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહીની અંદર અવાજ દબાવવા માટેનું કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે વખોડી કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે। આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે। આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે। આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ, ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોના હપ્તા લ્યો છો તો યાદ રાખજો, કુદરતને એ દેર હોય અંધેર ના હોય, કાલે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે। મારી પોલીસની સ્ટાફની જે બહેનો હોય કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જે નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે, પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ વેરવિખેર બને છે અને એના કારણે અનેક સાઈડ ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેફી પદાર્થોનું જે વેચાણ થાય છે ખુલ્લે આમ થાય છે, હપ્તા લઈને થાય છે। ના તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે અહીંની પોલીસ તો માત્ર ઉઘરાણી કરે છે,
આના પોલીસની ઉઘરાણી કરે ને તો માત્ર 10% નથી મળતા, બાકી 90% તમામ ઉઘરાણીની રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે। ત્યારે મંત્રીઓને અને સરકારને પણ કહેવા માંગુ છું કે કદાચ તમે પૈસા કે દરેકના પૈસા જરૂરી હશે એવું માનીએ, પણ જે આ એક ગરીબોની હાયના પૈસા અને એક ગરીબ સમાજોને બરબાદ કરવાના પૈસાના હપ્તા તમે લ્યો છો તો તમને કુદરત પણ નહીં છોડે। તમે તમારો રાજધર્મ નિભાવો અને આ વિસ્તારમાં એકાદી બુલંદ અવાજ ઉપડ્યો છે એ ના છૂટકે। આ બધાને જયારે મેદાનમાં આવવું પડ્યું છે, રોડ ઉપર આવવું પડ્યું છે, એની સંવેદના સમજી અને સરકાર આ બાબતમાં ગંભીરતાપૂર્વક પગલાં લે એવી હું અપેક્ષા રાખું છું। ડ્રગ્સ વેચાઈ રહ્યું છે તો આ ગાંજો તરસ બધું વેચાઈ રહ્યું છે તો કાયદેસર જો આમાં કડક નહીં થઈ તો ક્યારેક તમારા મારા પોતાના પરિવારમાં પણ આની અસર થશે। મેડિકલોની અંદર પણ નશાયુક્ત દવાઓ વેચાઈ રહી છે। સાહેબ, છોકરા કોલેજ કરવા આવે ઘરથી પૈસા લઈને આવે અને ધંધો કરવા વાળા નવા છોકરાઓ પૈસા લઈને આવે ડ્રગ્સના રવાડે ચડે છે અને સમગ્ર મહિલાઓ વતી પણ મારી માગણી છે કે આ દારૂ અને આ કેફી પદાર્થોને કારણે જે મહિલાઓ અને બાળકો આ રજળિયા અને નાની ઉંમરે વિધવા જે બહેનો થાય છે એને બધા પરિવાર અને એના બાળકો કઈ રીતે મોટા કરવા એ વિધવા થાય એને ખ્યાલ હોય અને સરકાર એક મા બાપ છે અને કાયદો અને વ્યવસ્થા જળવાય। પોલીસ પોતાનું કામ ઈમાનદારીથી આ ડ્રગ્સનું દારૂબંધીનું કરે અને આવનાર સમયની અંદર આ વાવ ને થરાદ જિલ્લો એક વિકાસનો જિલ્લો બને અને બધાને ભાઈચારાની સદભાવના વાળો જિલ્લો બને એવી અમે વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ। લાઈનો ચલાવી રહ્યા છે એને અમે તમે થોડુંક ગૃહમંત્રી તો એક નંબરના પહેલા છે, કોઈ હપ્તાખોરો એવું લાગે છે, એટલે મહેરબાની કરીને લાઈનો બંધ થાય એવી અમારી સરકાર સુધી તમે રજૂઆત પહોંચાડો અને નહીંતર ન છૂટકે અમારે ક્યાંય જનતા રેડું ન કરવી પડે એવી આપની જોડે અપેક્ષા રાખીએ। અને હવે તો હોમ ડિલિવરી મળે, પાણી કેનાલ નહીં મળતું પણ દારૂ મળે। ડિપાર્ટમેન્ટ એમ કહેતું હોય ને કે આમ ક્યાંય Hey!